દીધી તને ઓળખવા, પરમાત્માને ઓળખવા ભગવાને આંખ આપી છે. કોકના માથે ખરાબ દ્રષ્ટિ કરવા આંખ નથી આપી. આપણે સારું જોઈ નથી શકતા. તમને ખબર છે, આપણે શરીરમાં કાંઈ પણ ખોટ ખાપણ થઈ જાય, હાલી ન હકી તો એની બધી તારીખ તે કેવી સૃષ્ટિ બનાવી અને કેવો રૂડો ચંદ્ર બનાવ્યો. પૂનમની રાત્રિના ચંદ્ર, વાહ ભગવાન કેવો ચાંદો બનાવ્યો. તે બહુ સરસ સુંદર છે ચંદ્ર. એક જણો એમ બોલ્યો તો બીજો મિત્ર હારે હતો, એ કે ચાંદો બહુ સારો સરસ, બહુ રૂપાળો લાગે, મજા આવે, પણ અંદર કાળો દાગ ન હોત તો સારું હતું, કારણ કે એને સારું જોતા નહોતું આવડતું. એ હાલતા થયા, એમાં દરિયાને કાંઠે ગયા. દરિયો ઘૂઘવાટા મારે પૂનમની રાત, અને દરિયાના મોજા આવે, હાડો ડોડો હસ બસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગડે. એ દરિયાના મોજા જોયા એટલે બોલો કે આ હા પરમાત્માની રચના તો જો, આમ આમ નાચે છે મોજાઓ. કેવો રૂડો દરિયો બનાવ્યો ભગવાને. બોલો કે આમ હારો પણ ખારો, આમ કારણ કે એને સારું જોતા આવડતું. એ કે આમ હારો પણ ખારો દૂધવા જેવો. એ શું કામ? એ ભગવાનની ભૂલ છે. અમુક ભૂલું બહુ કાઢે. એક માણસ નદીના પટમાં વડલે હૂતો, હાલીને જાતો તો થાકેલો, તો વડલે હૂતો અને પાણાનું ઓછું કરીને આમ હૂતો આમ નજર પડી ને તો દેવી પૂજકોએ વાડા કરેલા નદીના પટમાં. આવા તરબૂચ હોય એમાં, તો આમ તરબૂચ જોઈએ કે આહા કેવા તરબૂચ છે. હૂતો પછી આમ વડલા ઉપર જોયું, તો વડલામાં ટેટા હોય ને પેપડા, એ તો આવડા જોઈએ ટેટા. તો આમ જોઈને કે ભગવાનમાં ભૂલ તો કરી ગયો ભગવાન. હોય કે ભગવાનને ખબર નથી પડતી કે ભૂલ બહુ કરી જાય ભગવાન. એમ એકલો વિચારે, જો આ દેવી પૂજકોએ જે વાડા કર્યા છે એમાં તરબૂચ છે વેલામાં, એ વેલો આવડો અને તરબૂચ આવડા. કે ભગવાનની ભૂલ છે. આ વડલો આવડો મોટો અને પેપડા ટેટા આવડા, આ ભગવાનની ભૂલ છે. હવે આવું હજી વિચારતો હતો ને, એ કે તરબૂચ વડલામાં હોવા જોઈએ, આવડા ઝાડ પ્રમાણે હોવું જોઈએ ને. ઓલા વેલામાં કે ટેટા આવડા હોય તો બરાબર. એવું હજી વિચારતો હતો ને, ત્યાં ઉપરથી ટપ દઈને પોપટ ટેટો ખાતો હતો, અહીંયા પીડ્યો ટેટો આવ્યો, બમ કરતો, અહીંયા ટપ દઈને લાગ્યો ને તો આમ ધીમણું થઈ ગયું. વડલો બહુ મોટો ને તો બેઠો થઈને કે હે મારા નાથ, હે રામ, બુદ્ધિ વગરનો તો હું શું, તને બધી ખબર પડે છો. આ ઓલો જે દેવી પૂજકના વાડામાં જે છે તરબૂચ, ઈ બરોબર છે. ઈ જો અહીંયા હોત ને તો અટાણે હું ન હોત. ઓલો ટેટો પીડ્યો ઉપરથી અહીંયા, તો ઈ કે ખાલી ઝીણું એવું ઢીમણું થયું, ઓલું તરબૂચ આવ્યું તો મારા રામ રમી જાત. ભગવાનની ભૂલ નથી, મારી ભૂલ છે. હવે આવી ભૂલું કાઢે. એમ કે દરિયો ખારો છે, ભગવાનની ભૂલ છે. ચંદ્ર હારો, પણ કે એક જણું વખાણ કરતો હતો, ઓલે કે એમાં દાગ છે, એમાં હવાર થઈ ગઈ. હાલે જતા હતા, કોકના આંગણામાં ગુલાબનો ગોટો જોયો, તો ઓલો તો સારું જોવાનો એવો હતો. એ કે વાહ મારા નાથની રચના, ગુલાબનો કેવો ગોટો ખીલ્યો છે. હા ફૂલડાની તમે મજા જોજો. ફૂલડા છે ને આપણને જીવન શીખવે છે. એને સાંજે કરમાઈ જવાનું છે ને તોય સુગંધ આપી દે બધાને. હવે તમે વિચારો, આપણે નવી ગાડી છોડાવી આવી, તમે મોટરસાયકલ વિચારો કે 4 વ્હીલ વિચારો, હાલો નવી ગાડી તમે છોડાવી આવો, સીધી ઘરે આવે, આપણે કાંઈ ધૂપ દીવા માતાજીને હાથે કરી લઈએ બધું બરોબર, સીધો પાડો હે આવીને એમ કહેતો કે ગાડી નવી લઈએ, બહુ સરસ, લ્યો મારે જરા ખાડા ત્યાં જવું છે, લ્યો લાવો ને લેતો જાઓ. તો આપણે શું કહીએ, હજી અમારા છોકરા બેઠા નથી, ઉપેડ ન કર નાખવી જોઈએ, એમ જ કે ને. અમારું કુટુંબ હજી બેઠું નથી અંદર કોઈ, અને સીધું તારે લઈ જાવી, આપણને મજા ન આવે ને. ફૂલડા પાસે શીખવા જેવું. ફૂલડા કોઈ દી વિચારે ખીલ્યા ભેળી સુગંધ આપે, ક્યારે કરમાઈ જાય નક્કી નથી. સુગંધ આવ્યા ભેગી કોકને આપી દે, આને ફૂલડા કહેવાય. એટલે આ ગીત ગાતા ગાતા મને વચ્ચે કડી, પછી ઓલી વાત તો પૂરી કરીશ, પણ વચ્ચે એક કડી યાદ આવે. ફૂલડા શું કહે છે એમ, રાજુભાઈ રૂપી પુષ્પ વયું ગયું પણ સુગંધ રહેશે. જે સારું જે કર્યું છે, કારણ કે ફૂલડાયા મેં આજ ખીલા ને ગાજ બે ક્યાં પણ ફૂલડા કાલે કરમાઈ જાશું. ફૂલડાયા મેં કાલે કરમાઈ જાશું. ફૂલડાયા
મરી જાશું પણ ફૂલડા ફોરમો મુકતા જાશું ફૂલડા અમે ફોરમો મુકતા ફૂલડા અમે આજ જન્માને આજ ધુલ્યા ફૂલડા કાલે કરમાઈ જાશું પણ ફૂલડા ફોરમો મુકતા આવો ગુલાબનો ગોટો ખીલેલો સમજ્યા તો ઓલો કે સારું જોવા વાળો હતો ને એ શું કે ખબર વાહ ભગવાન તારી રચના વાહ આ હા 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 કેવો ગુલાબનો ગોટો ખીલ્યો છે ભગવાનની તાકાત તો જુઓ પરમાત્માએ કેવી કેવી સૃષ્ટિ બનાવી તો ઓલો કે ગુલાબનો ગોટો બહુ સારો પણ કાંટા છે અંદર કારણ કે એને સારું જોતા આવડતું જ નહોતું ચંદ્ર તો કે દાગ છે દરિયો તો કે ખારો છે આમાં તો કે કાંટા છે ત્યાં કોયલ ટવકી બાજુમાં આંબામાંથી કુહુ કુહુ બોલીને મીઠું મીઠું વાહ હા હા વાહ ભગવાન વાહ કેવું મીઠું બોલે છે કોયલ વાહ કોયલ તારો કંઠ કેવું સરસ બોલે છે તમે જોજો લતા મંગેશકર ગાતા હોય ને તો એમ કહેવાય કોયલ જેવું ગળું છે પણ કોયલ બોલતી હોય ને તો એમ ન કહેવાય લતા મંગેશકર જેવું ગળું છે એ એની ઉપમા નથી કોયલ ટવકી તો કે ઓલો કે વાહ કોયલ કેવો મીઠો અવાજ છે પરમાત્માએ કેવું કેવું પક્ષીને અવાજ આપ્યો ઓલો કે એ કે અવાજ બહુ સારો પણ આમ કાળી મય આવ કારણ કે એને સારું પછી કે શું કયું વાહે લાગ્યો છો કે હું જે બોલું એનું ઊંધું તો કે ચંદ્ર રૂડો છે ઓલો કે તો કે દાગ નો હતો ઓલો કે દરિયો મીઠો છે ભાઈ દરિયો રૂડો છે તો કે ખારો નો હતો ગુલાબમાં ગોટો કેવો સુંદર છે તો કે કાંટા નો હતો કોયલનો ટવકો કેવો સરસ છે તો કે કાળી નો હતો પછી ઓલાએ કીધું કે આ બધું નોત 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 એના કરતા તારે ખરાબ જોવાની ટેવ નો હતો હું વાંધો હતો ભલા માણસ તારે જબર સારું જોવું જ નથી એટલે આ કડીમાં કે છે સાંભળજો કે આંખ દીધી તને આંખ દીધી તને ઓળખવા વળી શુભ જોવાને કાજ રે આલા શુભ જોવાને કા દોષ જોયા એ દુનિયા તણા રહેતે તો એવા કરેલા કાજ સદારીઓને સડાવે નિર્મળતા આંખમાં નાવી સદારીઓ નેણ ચડાવી તારે નિર્મળતા આંખમાં ન આવી કોકના માટે હારું વિચારે અમારા પ્રભાશંકર પટણી બાપા એમ કહે છે કે ઈ જાનમાં અંદર એ જ પેશી કરીને હું દુઃખમાં ભાગ્યો થાવ રે કોકના દુઃખમાં ભાગ્યો થાવ બની શકે તો એને શાંતિ પમાડું નતર એના આફૂડે નાવ બતાવું ઉપાય કોઈ એવો સાવ થાવું દુખે ભાગ્યા જેવો સારું જોવું નહીં પરમાત્માની કૃપા હોય તો જોવાય આંખ તને ઓળખવા દીધી અમારા દાદ બાપુએ મેઘાણીને અંજલિ લખતા એક કડી બહુ સારી લખી કે બારવટિયાઓ છે એ લૂંટતા ગામ ભાંગતા ગામ એમાં એનું સારું જીવન હતું એ પકડી લીધું અને એમાં કાજળ જેવા કાળજામાંથી તેજની લકીર જોઈ દાદ બાપુ કહે છે કે ગાજે સમુદ્રના પાણી અને ખટો ઘટ એમ મેઘાણી ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી હવે કડી સાંભળજો વા રવિ સાઉ કે કાજળ ઘેરા એ જી કાળજામાં એને તેજની જોઈ લકીર એક કાજળ ઘેરા એ જી કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર અને જુલમી નરમાય ક્યાંક માનવતાના એને હૈડે દીઠા છે પછી અંતરના લોઢું સાલ્યા એને સમુદ્રમાં વીરડા ગાળ્યા અંતરના લોઢું સાલ્યા એને
સમુદ્રમાં વીરડા ગાળ્યા એમ ગાજે સમુદ્રના પાણી અમાણે ઘટો ઘટ એમ મેઘાણી દાદ સતવાદી એ જી દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ દાદ સતવાદી એ દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ ફૂલ ગાયું અને ફૂલડા કેરી એક ફૂલ વયું ગયું અને ફૂલડા કેરી કેવી રહી ગઈ દુનિયામાં વાસ હીરાનો ઈ પારખું તો આજ હાવજ સૌરાષ્ટ્રનો હું તો ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી અને એવા અમારા એક મોતિયાએ મરસિયા છંદ દુર્મિલા છંદ લખ્યો છે એમને એમની મિત્રતા છે ને એને ત્યાં બહુ જાતા એની યાદમાં અને હવે આમ સોમાહુ આ કહેવાય જેઠ મહિનો બીજો બેહી ગયો એટલે વાલીડાને આપણે કંઈક વરહી જા અને એ આમ મરસિયો છંદ છે એટલે યાદ આવે અજમાલ નથું તણ કુંવર આલણ સોઈ તણી રથ સંભળ્યા એટલે તો ઈંગ હાથ ઘૂંબીએ લૂંબીએ ગંબારુએ દાળ બેવાળ ચોવાળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ન ચલે નળિયા હાથ ઘૂંબીએ લૂંબીએ ગંબાર ધર ઉપર ગમનયા સરનું ભરિયા અજમાલ નથું તણ કુંવર આલણ સોઈ તણી રથ સંભર્યા સોઈ તણી રથ સંભર્યા આહા શ્રાવણ માસ દળે સજળે સ્નાન કરે નિત નાવણ પૂંજાઈ શંકર લાલત સગરિયા અજમાલ નથું તણ કુંવર આલણ સોઈ તણી રથ સંભર્યા સોઈ તણી રથ સંભર્યા
જામા પહેરતા જે પણ એ બધું અંગથી ઉતારે એવો તો ચિત્રા વીટે સાંભળા ભૂપત વન ભાતા એવો તો હરકે આજા હામળા चपला धन में छन छन में अजवेर वतन में देश धरन में नाहकीन में दर्शाना चित्ते सियाना फिर नहीं आना जग में आखिर मर जाना सो हली के हली के हली के हली है जो मिसरी पई माई परिश भली के भली के भली के भली है कम मुनि कहे यूं तन आई चली के चली के चली के चली है चली है રાજસ્થાનની ધરતીના એક મહારાજા જસવંતસિંહજી થઈ ગયા, બહુ મહાન રાજા, અને એણે એક કરેલો એક કીધેલો દુહો બહુ સરસ છે, જીવનમાં ઉતારવા જેવો. આપણને વિચાર થાય પરમાત્માની આ રચના આપણને દેખાય. સાંભળજો, દુહો કેવો છે ખબર? 10 દરવાજા દેહ में माय पंखी पोण रहत असंभो हे जसा जात असंभो कोण. સાંભળજો, એનો અર્થ કરીને સમજાવું તમને, મજા આવશે. કે સાંભળજો, 10 દરવાજા વાળો એક બંગલો બનાવો તમે, એના દરવાજા 10 હોય, 10 ખુલ્લા હોય, દરવાજા દીધેલા નહીં. 10 દરવાજા વાળો બંગલો બનાવીને એક પરદેશી પંખીને લઈ આવીને એમાં મૂકો અને એમાંથી પંખી ઉડી જાય તો એ નવાઈ કહેવાય? એ કઈ મોટી વાત કહેવાય? ઉડી જાય ને, 10 દરવાજા ખુલ્લા છે, પણ એમાંથી નો ઉડે તો 70 વર્ષ 80 વર્ષ તો એમ થાય કે 10 દરવાજા ખુલ્લા અને આ પંખી કેમ રહ્યું આટલા વર્ષ? એમ આપણું શરીર 10 દરવાજા વાળું છે. આપણે જેટલું જીવી 60 વર્ષ 50 વર્ષ 70 કે 80 વર્ષ ઉડી જાય છે એ મહત્વનું નથી. ઉડી તો જાય જ, પણ આટલા વર્ષ ખુલ્લા દરવાજા હોવા છતાં રહ્યું ને અંદર, ઈ પરમાત્માની કૃપા છે. ઈ બહુ મોટી વાત છે. 10 દરવાજા દેહ में माय पंखी पोण रहत असंभो એ જસા જાત અસંભો કોણ. મહારાજ જસવંતસિંહ એટલે જસા, એ પોતે એમ કહે છે કે રહીએ ઈ જ અસંભો છે. ઉડી જાય, જીવ વયો જાય મોટી વાત છે જ નહીં. આટલા વર્ષ રહીએ ઈ જ મોટી વાત. નકર તો એટલું થાય, કાંઈ સિગરેટ સળગતી હોય ને આપણે ઓલાઈ જાય, વાર લાગે? એના હાથની વાત છે. એટલે કે છે, કાંઈ ન હોતા પવન ને પાણી ઝાડા ઝાડા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર જોગ ન હતા આકાશ ધારા રામૈયા રામૈયા.
बुद्धि अहंकार वेदवाणी मंत्र तंत्र नहोता विवेक અને ધર્મ કર્મ ચતુર્થું નહોતા આકાશ પર રમૈયા રામે હીરામાં હુતા પેય કી અને બુદ્ધિ તક તાર શક્તિ ની પાઈ બીજી બુદ્ધિ તક તાર શક્તિ ની પાઈ બીજી રીતિ જીતી નવે નીતિ દિયા રંગ રૂપન અને સ્વાર્થી બૈના પ્રભુ પ્રમારથી બૈના સામ સુજે નહીં તો કોઈ જો મંતા સા રૂપન નથી કોણી ચલાઈ માયા પુતી બનાયા એવા તીન લોક માહી तुम्हारो गादार અને બ્રહ્મા વિષ્ણુ ને ઈશ માહે સારા તમે બારે તીન દેવ કી અકીરતા મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે હાચો એક હિસરા को सब कूड़ो देवरो मंडाल मूल गिर मेरे सब कूड़ो कूड़ो है तमी को पीठ कूड़ो यह का कूड़ो है मोर हम पवन जमाव कूड़ो गिर धारी नाही कूड़ो एक ही कोपा અને હવે એક એવા મહાપુરુષને યાદ કરી લો આપણે બધાયને એનું ગૌરવ લઈ શકીએ આજે આપણે સનાતન ધર્મ ટક્યો હોય તો એના પ્રતાપે એવો એક મહાપુરુષ આજથી 500 વર્ષ પહેલા જન્મેલો કુંભલગઢની ધરતીમાં રાજસ્થાનમાં આ દિવસે એટલે જેઠ મહિનાની સુદ ત્રીજને દિવસે એટલે હિંદવા શાલિગ્રામ એ જેવંતાબાઈના કુખે જન્મેલો ઉદયસિંહનો બેટડો મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે એટલે એને આપણે જોરદાર તાળીથી એકવાર એની વંદના કરીને અને લેડા હલ્દી મેદાન માંથી યવ લોની ફૌજ હામે વારે વારે આયા સાહી ભોગ લોની ફૌજ માંથી એકલો કાટીકો રાણો હટીકો એકતા વિના લેડા હલ્દી મેદાન માંથી યવ લોની ફૌજ હામે વારે વારે આયા સાહી ભોગ લોની ફૌજ માંથી એકલો કાટીકો રાણો હટીકો એકતા વિના તુકના મંડાણ માડ્યા રાજપૂત ફૌજ માંથી ધોઈ લેડા નાર બાકા મહાદેવ નામ તારી તુકના મંડાણ માડ્યા महादेव नाम तारी महादेव नाम तारी हार 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 समाज माताजी ने बहु माने એટલે એક બે છંદોમાં માની સ્તુતિ આપણે કરીએ જૈત જૈત જગમાત જૈત તારણ સબ કરણી જૈત ભંડાર જૈત કારણ અવતરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદી ગણનાથ ચડે
સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ડરો ચરંતો દેખી અસુર ભાગ્યો અવધો આદિ શક્તિ આપણે રૂપ વાહીએ રમંતા ખાળ રગત કળ ધરંતા મણ કરતા હરતા સિંહારી કાલ કાલ રાયણ કુમારી સજી શેખરા સિદ્ધ સરનારી જગત ભીમવણ જો જળધારી ધવતું ધવળા કૃષ્ણા કુબજા કકતી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા શિવા દયા શ્રી અંબા ફરિયા પરંપરા પાવંબા પિતા સડી સાગણ પગબંબા ગંગારા ધીરે ગંગંબા અરધાન્ય ધરા ચરબલી અમણી રતન પાતુકા છે કે 10 દરવાજા દેહ में माय पंक्षी पूर्ण रहत असंभो એ જ સા જાતો અસંભો કોણ એની પેલા કંઈક સારું કરી જાઉં।